હવે ચોમાસાની રાહ જોવાઈ રહી છે। જૂનનો આરંભ થઈ ગયો છે। ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। વાવણી લાયક વરસાદ થઈ જાય તો ખેડૂત પોતાના ખેતરમાં શ્રી ગણેશ કરી દે। મુંબઈ સુધી પહોંચી ચૂક્યું છે ચોમાસું અને ગુજરાતને સતત હાથતાળી મળી રહી છે। વહેલા ચોમાસાની આશામાં ઘણા બધા લોકોએ તૈયારી કરી રાખી, પરંતુ મહારાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ હવે પશ્ચિમમાં ચોમાસું એક સપ્તાહ સુધી રોકાઈ ગયું છે। છૂટાછવાયા વરસાદ વચ્ચે ગુજરાતે હવે ચોમાસાની રાહ જોવા સિવાય કોઈ છૂટકો નથી। બીજી તરફ ઉત્તર પૂર્વી ભારતમાં ચોમાસાએ વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે। 4 રાજ્યો એવા છે કે જ્યાં માત્ર પાણી જ પાણી છે। એમ પણ કહી દો કે આખું રાજ્ય પાણીના હવાલે છે। જ્યાં નજર કરો તે માત્ર તબાહી છે। લાખો લોકો રાહત શિબિરોમાં આશરો લેવા માટે મજબૂર છે। ગુજરાતમાં અત્યારે હવામાનની સ્થિતિનું વર્ણન કરવું હોય તો કહી શકાય કે ક્યાંક વરસાદ, ક્યાંક ગરમી અને ક્યાંક વરસાદી માહોલ। મોટાભાગના ભાગો ગરમીનો સામનો કરી રહ્યા છે। મુંબઈમાં ચોમાસું 8 દિવસ વહેલું બેસતા લોકોને હાશકારો થયો હતો કે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવશે। જો કે લોકોની આશા ઠગારી નીવડી, કેમ કે ચોમાસું તો પોતાના નિયત સમયે એટલે કે જૂનના બીજા કે ત્રીજા સપ્તાહમાં જ આવશે। આગાહીકાર અંબાલાલ પટેલનું માનીએ તો રાજ્યમાં 11 જૂન બાદ ચોમાસું સક્રિય થઈ શકે છે। બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે આવતું હોય છે, એટલે ચોમાસું લગભગ 10-11 તારીખ સુધીમાં તો ચોમાસાની ગતિવિધિ માં થોડુંક બ્રેક લાગવાની શક્યતા છે। પરંતુ 10-11 તારીખમાં લગભગ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ છે અને આ સિસ્ટમની અસર ના કારણે કંઈક અંશે થોડો ભેજ ગુજરાત તરફ આવશે। દેશના ભાગોમાં છે અરબ સાગરનો ભેજ આવશે, એટલે લગભગ તારીખ 10 આસપાસ નબળું ચોમાસું આવવાની શક્યતા રહેશે। એટલે કે હજુ ગુજરાતીઓએ ચોમાસા માટે ઓછામાં ઓછા 10 દિવસ રાહ જોવી પડશે। આ દરમિયાન મધ્ય અને દક્ષિણના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છે। વલસાડના વાપીમાં એક ધારા વરસાદથી લોકોને ગરમીથી મોટી રાહત મળી। અરબ સાગરમાં ચક્રવાતના અહેવાલોના સમયથી જ વલસાડ અને તેની આસપાસના ભાગોમાં વરસાદી માહોલ છે। આ માહોલ મધ્ય ગુજરાત સુધી લંબાયો છે। દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચના ગ્રામ્ય ભાગોમાં 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। વરસાદ સામાન્ય હોવા છતાં गर्मी मोर्चे मोटी राहत है। स्कैटर्ड प्लेसेस में हल्की से मध्यम बरसात होने का संभावना है। गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे जिला है इसमें हल्की से मध्यम बरसात का संभावना है। और जो सौराष्ट्र कच्छ की दक्षिणी जिला है इसमें आपका आइसोलेटेड प्लेसेस में हल्की से मध्यम बरसात होने का अगले 7 दिन में संभावना है। सौराष्ट्र कच्छ का भी जैसा भावनगर, अमरेली और हमारा इधर दक्षिण में सौराष्ट्र का नीचे वाला जो जिला है। આ દરમિયાન અમદાવાદ શહેરમાં પણ વરસાદ વિસ્તાર પ્રમાણે ઝાપટા વરસાવી રહ્યો છે। ગણતરીની મિનિટો સુધી સામાન્ય વરસાદ થાય છે અને પછી ફરી તડકો હવામાનને ટેક ઓવર કરી લે છે। આ ચોમાસાનું ટ્રેલર હોઈ શકે છે। આ દરમિયાન ચોમાસાના મોરચે અપડેટ એ છે કે પશ્ચિમ ભારતમાં ચોમાસું એક સપ્તાહ માટે નબળું પડ્યું છે। આ માટે વરસાદની નબળી પડેલી સિસ્ટમ જવાબદાર છે। એટલે કે મુંબઈ અને ગોવાના દરિયાકાંઠાના ભાગોમાં અષાઢનું ટ્રેલર દેખાડ્યા બાદ ચોમાસાએ વિરામ લીધો છે। હવે આ વિરામ ગુજરાતમાં ચોમાસાના આગમન સુધી ચાલે છે કે કેમ તેના પર સૌની નજર છે। તો આ તરફ ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમથી વિપરીત સ્થિતિ છે। અહીં અતિભારે વરસાદે ઠેર ઠેર પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જી છે। જનજીવન ખોરવાઈ ગયું છે। આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ પાણીને હવાલે છે। પૂર અને લેન્ડસ્લાઇડથી 40 લોકો મોતને ભેટ્યા છે। આસામમાં પૂરથી 4 લાખ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે મણિપુરમાં 19,000 લોકોએ ઘર છોડવું પડ્યું છે। અરુણાચલના 156 ગામો સંપૂર્ણપણે જળમગ્ન છે। ચોમાસાના આરંભે જ વરસાદે એવું જોર દેખાડ્યું કે ઠેર ઠેર વિનાશ વેર્યો। એમાં પણ મણિપુરની હાલત સૌથી ખરાબ છે। ઇમ્ફાલ અને ઇરિલ નદીઓના રૌદ્ર સ્વરૂપો વચ્ચે ટકવું મુશ્કેલ બન્યું છે। શહેરો અને ગામડા બેટમાં ફેરવાઈ ગયા છે। બંધ તૂટી જતા પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે। ભૂસ્ખલને અનેક માર્ગોને બંધ કરી દીધા છે। હજારો હેક્ટર ખેતીની જમીન નદીઓમાં ફેરવાઈ ગઈ છે। હજારો લોકો રાહત શિબિરોમાં આશરો લેવા મજબૂર બન્યા છે। અસમમાં પણ આવી જ સ્થિતિ છે। અહીં પૂરથી 4 લાખ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 10 લોકોના મોત નિપજ્યા છે। 15 જિલ્લા પૂરના પ્રકોપ હેઠળ છે। બ્રહ્મપુત્રા નદીના રૌદ્ર સ્વરૂપ સામે લોકો લાચાર છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।